બોલો સદગુરુ મહારાજની જય. આજે આપણો વિષય જે આ વાત કરતા હતા આત્મા પરમાત્માની, તો કે બધાય હું આત્મા છું, હું પરમાત્મા છું, હું પરમ તત્વ છું, હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું, કેવા વાળા ઘણા હોય અને કહે છે બધાય. પણ જે ઈ શબ્દો બોલી દે છે ને તેને ખબર હોતી નથી કે ખરેખર હું આત્મા છું. એમાં એને શંકા હોય છે. હું આત્મા છું એમ કહેવામાં માણસને શંકા હોય છે, પણ કહેતા નથી. શું કરવા નથી કહેતા? એને મોતની બીક લાગે છે. મોતની બીક લાગે છે. એને જો સમજવું હોય ને થોડુંક, તો કેવી રીતે સમજી શકી કે કોઈ પણ માણસ રહ્યા ને મરવું ન ગમે. કોઈ પણ માણસને, કોઈ પણ જીવ માત્રને મરવું ન ગમે. અને મરવું એ સનાતન સત્ય છે. જ્યારથી આપણે જન્મ લઈ ત્યારથી આપણી યાત્રા આમ જોઈએ ને તો બધા હેપી બર્થડે મનાવે કે મારો પહેલો બર્થડે, બીજો બર્થડે, 10મો, 20મો, 25મો, 30મો, 40મો, 50મો. પણ એની ગતિ કઈ તરફ છે? મોત તરફ છે. મોતના મોઢામાં એની ગતિ છે. તો કોઈ પણ શરૂઆત જ્યાં થાય જીવનની, એટલે એની ગતિ મોત તરફ છે. એ માણસને ગમતું જરા કઈ નથી, એટલે હેપી બર્થડે મનાવે, એ ઉજવણી કરે છે. અને હું સચ્ચિદાનંદ આત્મા છું, હું આત્મા છું એમ કહે છે. એની પાછળનું કારણ શું ખબર છે? ઠીક, શરીર મરી જાય, આપણે તો નહીં મરીને, એ છટકબારી છે એક જાતની. આવા શબ્દ છે વેદોમાંથી, આવા સદગુરુ બધા બેઠા હોય એ બોલે તો સામાન્ય માણસને થોડુંક આશ્વાસન મળે કે ના હશે હો, આપણે તો જીવસી. ભલે શરીર છૂટી જાય, મારું મન મરી જાય, હું મરી જાઉં, પણ ભલે કે ભલે કે શરીર મરી જાય, મારું મન વયું જાય, બધું મારું વયું જતું, પણ હું જીવીશ, હું છું, હું આત્મા છું. આત્મા કોઈ દી મરતો નથી, એવું નક્કી કરી લીધું છે બધાએ. એ વાતને માની લીધી છે બધાએ. તમે અત્યારે ક્યાંક કોઈ ગુજરી ગયા ત્યાં જાઓ ને, વાતું બધા કરતા હોય. હમણાં જ મારે એક બનાવ બન્યો, અને મારા ભાઈબંધના જ મમ્મી ગુજરી ગયા હતા. ત્યાં હું ગયો હતો ને ત્યાં એક બીજો ભાઈબંધ રહ્યો ને, એ કહેતો હતો, ઓલો રોતો હતો થોડો, તો એ કહેતો હતો કે જીવ ક્યાં મરે, તું રો શું કરવા? એ કે મને એમ થયું આ આત્મજ્ઞાની હશે. મને એમ થયું આને ત્રીજું નેત્ર ખુલી ગયું, આ ફૂલ લૌકિક માણસને. હું આમ અચરજમાં થોડીક વાર પડી ગયો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું શરીર મરી જાય અને જીવ નો મરે અને એ બધી તું વાત કરસ, તો તારે ગુરુ ધારણ કર્યા કે શું વાત છે? કે થોડોક આધ્યાત્મમાં આવ્યું હતું કે? તો કે નાના, એ કે મારા ગુજરી ગયા તે મને કીધું તું. એ કે મને ઘણા જણે કીધું હતું કે ભાઈ તારા મમ્મીનું શરીર ભલે છૂટી ગયું, તારા મમ્મી તો જે તારા મનમાંથી કે ભૂસાઈ એની છાપ. તો કે ના. તો મેં માની લીધું, એ વસ્તુ મેં માની લીધી કે ના ખરેખર. કારણ કે જો ફોટો છે એ કે મારી ઘરની અંદર હું વિચાર કરું કોક પર તો રાતના સપનામાં આવે મને. એ કે ગુજરી જાય માણસ કોઈ દી કે માનો કે શરીર જ વયું ગયું એનું, તો એની સ્મૃતિ કેમ રહેતી હશે? કે એ મને સમજાવ તું. થોડોક એને જાણવાનો રસ થઈ ગયો હતો, કારણ કે હું બોલે એટલે ઇનડાયરેક્ટ રીતે એ દિશામાં ગતિ કરે છે. એને ખબર નથી, એને ખબર નથી. પણ તમે કોઈ પણ આત્માની કે કોઈ પણ વાત એક શબ્દ ખાલી બોલી જાવ એટલે તમારી ગતિ તરફ થઈ જાય. એ 100%ની વાત છે. એ તમે ન કીધું કે પગલું મંડાઈ ગયું, ભાઈ ભલે ને અહીંથી દિલ્હીની બહાર નીકળવું હોય, અહીંથી ઊભું થવું હોય કે આખા બ્રહ્માંડને આંટો મારવું હોય ને, યાત્રા તમારી ચાલુ થઈ ગઈ. આ એવી વાત છે. તો બધા આવી રીતે છટકબારીની રીતે સમજે છે કે આત્મા છે. જઈ વાત આવશે ને તેને થોડુંક આશ્વાસન મળે છે. જઈ આવી રીતની વાત ક્યાંક સાંભળે, ક્યાંક પુસ્તક વાંચે કે આત્મા અજર અમર છે અને એને કોઈ છેદી શકતું નથી, મરતો નથી, ઈ જ મેઇન છે, ઈ જ પરમાત્મા છે, તમે પરમાત્માનો અંશ છો, આવી વાત કરે ને તે માણસ માનેલો હોય ને, એ આશ્વાસન રૂપે થોડુંક એને માને કે ભાઈ ના હારું, આપણે મરી જાય તો આપણે
આપણે તો જીવતા રહેશી એમ એવી વાત છે. તો હવે આવી રીતની વાત રહી એ તમે જો માની લ્યો તો જીવાય જાય, પણ આમ જોઈ ને તો આ વાત કઈ કામ નું આવ્યો. આત્મા છે એમ જાણ લીધું, તમે પરમાત્મા છે એમ જાણ લીધું, આખી જિંદગી તમે વેડપી નાખી બધી વસ્તુની અંદર. આમ જોઈએ તો કેમ હમણાં વાત કરી બાપુએ કે ભાઈ આ ગિરેજા ભાઈ કર્યું હશે તો કેટલા એ ભાઈ સમય દીધો હશે, તો એ સ્ટેજે પહોંચ્યા. બીજાની વાત કરી ગોરધનભાઈ કેટલા મૈથા હશે તો અહીં માંડ સ્ટેબલ થયા. પહેલાં એને ખીચડીના નહોતા ને હવે એ કદાચ એક દી ખીચડીનું રાખવું હોય તો રાખી શકે એવી કન્ડિશને પહોંચી ગયા છે. તો આ બધી વસ્તુ રહીને એ મૈથા એની અંદર, એટલે એને એનું ફળ મળ્યું. એવી રીતના તમે જે એમ માની લ્યો ને કે ભાઈ આત્મા છે, તો એ ઓમ જોઈ ને તો વાક્ય આખું ખોટું પડી જશે. કઈ રીતના ખબર છે? તમે એની માટે હાલતા નથી, તમે માનો છો, તમે જાણતા નથી. તમે જાણતા નથી કે તમારામાં એવી શક્તિ નથી. તમારા ગુરુ મહારાજ કે કોઈ પણ જ્ઞાની મહાપુરુષો કે કોઈ પહોંચેલા સંતો પાસે જઈને ભાઈ મને ખબર નથી પડતી, મને સમજાવો ખરેખર આત્મા શું છે ને એ મને સમજાવો. અંદરનો ઓલો ફાંકો હોય ને એક જાતનો કે ભાઈ મને બધી ખબર પડે છે, એટલે એ પાટી ફૂલ ભરેલી હોય એમાં કાંઈ લખી હગાય નહીં એવી કન્ડિશન. એવું તો શું થાય? જાય દર્શન કરીને આયલા આવે બારે છે જાય, વાતચીત ન કરે પણ ખુલ્લી વાત જો કરે ને કે ભાઈ મને ખરેખર ખબર નથી પડતી, તો આવા બધા મહાપુરુષો, આવા બધા સદગુરુઓ, તમે એના ચરણમાં જાઓ ને એટલે તમારા માથા ઉપર એક હાથ રાખી અને તમારું બ્રહ્મરથ ખોલી નાખે 1 સેકન્ડની અંદર. ગોરધનભાઈ આટલી મહેનત કરી, આ ભાઈ આટલી મહેનત કરી, આ ભાઈનો છોકરો અને ગોરધનભાઈનો છોકરો, એને હું આટલી મહેનત કરવી પડશે? આને 40 વર્ષ ભોગ આપ્યો, આ ગોરધનભાઈ 50 વર્ષ આપ્યો. હવે એના છોકરા રહ્યા એને 50 વર્ષ ભોગ આપવો પડશે. આ મયુર બાપુએ આખી જિંદગી અર્પણ કરી દીધી છે, અરુણ બાપુએ જિંદગી આખી અર્પણ કરી દીધી. પહોંચેલી વ્યક્તિ છે. જેવા તમે શીશને નમાવો, તમારા જેવા માથા ઉપર હાથ રાખે, તમારું બ્રહ્મરથ સહસ્ત્રાલને ખોલી નાખે એટલે તમારું 10મું દ્વાર ખુલી જાય. સીધી પરમાત્મા સાક્ષાત્કાર કરાવી દે તમને. બહુ મહેનત કરવાની જરૂર નથી. તમે કીધું ને મહેનત કરવાની બહુ જરૂર નથી, પણ એના માટે જાણવું પડે. માનવાની વાત નથી, આ જાણવાની વાત છે. તમે કોઈ પણ વસ્તુ રહીને એને માની લ્યો ને તો માની તો બધાય લે માણસો, અને માને કઈ રીતના? એને માનવું હોય ને તો માને, પરમાત્મા છે એને માનવું હોય તો માને. તમે એમ કહો કે અહીંયા મને દેખાય છે આ વસ્તુ, તો એને માનવું હોય તો માને. માનવાની વસ્તુ કેવી છે એની અંદર એને નક્કી કરવાની વાત છે. અને જાણી લે ને પછી તો એ દીવા જેવી વાત થઈ જાય કે અંધારું હોય ને દીવો કરો ને એટલે અહીંયા પ્રકાશ થઈ જ જાય, અહીંયા અંધકાર ન જ રહે એમ. પણ આવા વિચારો રહે ને જે જાણવાના, એ તો આપણને સપને નથી આવતા, ખોટે નથી આવતા, હાચે આવે. અત્યારે આપણે મનમાં બધું વિચારી કે આ ટેકનોલોજી આવી ગઈ, કોકને ફોન કરી કેમ લાગતા હશે, અહીં બેઠા બેઠા અમેરિકા વાત થાય, કેવી ટેકનોલોજી આવી ગઈ. પ્લેન ઉડે તો કે ભાઈ આ કેવી રીતના ઉડતું હોય છે, આવી ટેકનોલોજી આવી ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું. આ આવડું મોટું આ શરીર હાલે છે, કેના આધારે હાલે છે? આવડી મોટી આંખ, અવળો તો કેમેરો નથી બન્યો. ઉપર સેટેલાઇટની અંદરથી કેમેરાની અંદર અહીં નીચે મેપિંગ થાય ને, એ કેમેરો કેવો હોય કે ઉપર ત્યાં લાગેલો છે, અહીંથી કેટલા 1000 કિલોમીટર, ત્યાંથી અહીંયા જોવે ને તો તમારા બૂટનું નામ હોય ને, બૂટ પડ્યું હોય ને તમારું અહીં નીચે, તો બૂટનું નામ કહી દે. એનાથી વિશેષ આમ કરીને આમ ઊંચું જોઈએ તો સૂર્યને પોતા 8 મિનિટ થાય. આખરે ફટ દઈને સૂર્યને જોઈ લે. આવી ટેકનોલોજી આ શરીર, આવી ટેકનોલોજી. ખાલી આંખની વાત થઈ, આવી વાત કરવા બેહું ને શરીરની તો હવાર પડી જાય. એ વાત આપણે નથી કરવાની અત્યારે, પણ આવું શરીર રહ્યું એ તમને આમ એમ કે એ ગોરધનભાઈ કે એ ભાઈ આ ભાઈનું નામ હોય બોલાવો તો હોવ કે તમને અંદરથી કેવી રીતના શક્ય બને?
સેલ્ફ ઓપરેટેડ. ઓલાને તો હે ને ચાર્જિંગ કરવું પડે, માણાએ બનાવ્યું, સૂર્યપ્રકાશથી ચાર્જ થયા, કાંઈ નહીં. કીડીને તમે કાંઈ કણ દેવા નથી જતા, વાત થઈ બધાની કીડીને કણને હાથીને પણ કીડીને કણ દેવા વાળા કેટલા ને કેટલી કીડી, છતાં એની મેરે મેરે એનું કામ કરવાનું પરમાત્માએ રચના જેના માટે કરી એ કરી રાખે. એવી જ રીતના તમને છે તમારી માથે નજર જાહે ને તો તમને અંદરથી એક અંદરથી જિજ્ઞાસા જાગશે ને કે ના જાણવું છે આ, તે તમને એ બાબતે તમારી એક ગતિ નક્કી થશે. જેમ અત્યારે આ કેમેરો રહ્યો, ઓલો કેમેરો ખૂણામાં, એ બધું જોશે, અરુણ બાપુને જોશે, મયુર બાપુને જોશે, આ ભાઈને જોશે, આ ભાઈ ફિટ કર્યા એને જોવે, તમને જોવે, મને જોવે, બધાને જોવે. પણ એ કેમેરો રહ્યો ને એને ન જોઈ શકે. કેમેરાને એ સ્થૂળ વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે, છતાંય બધાને જોવે જ. પણ એને ન જોઈએ કે પણ હમણાં એક હરીશો એની સામે આમ રાખો ને એટલે તમે આમાં ટીવીની અંદર જોવાનું એટલે એમાં કેમેરો દેખાયો. ગુરુ મહારાજ શું ખબર હરીશો તમને તમારું દર્શન કરાવે, પણ તમારી એવી અંદરથી કઈ જાણવાની આત્મા પ્રત્યેની, પરમાત્મા પ્રત્યેની કઈ ઉત્સુકતા ખરી? ઉત્સુકતા જો હોય તો ગુરુ મહારાજ બતાવી દે ને, એવા ઘણા જ્ઞાની છે બધા બતાવી દે. તમે જો બહુ ધારી લ્યો ને તો આજે તમે ન કીધું ઓલી વાત કરી ને કે પલોઠી મારીને બેહી જાઓ, શરીરના 10 દ્વાર અને સ્થૂળ શરીર એને કહેવાય, સૂક્ષ્મ શરીર રહ્યું ને એના 7 ચક્રો, એ 7 ચક્રો આખા શરીરને હલાવે છે. કુંડલી મારીને બેહો ને તમે શ્વાસોશ્વાસ ઓમ સોમે પહોંચી જાઓ અને પછી તમે જે જોઈ શકો એ સ્થિતિએ તમે પહોંચી શકો. પણ બાપુ કેમ બેહાતું નથી? બેહો અડધી કલાક તમે બેહો, વિચારના વમણ મગજની અંદર આમ ઘેરાવો લઈ જશે. દરિયાની અંદર તોફાન આવે ને એનાથી મોટા તોફાન આની અંદર આવે. બેઠો અહીંયા, કાલ દુકાન ખોલીશ તે હું કરીશ ને કોણ ગ્રાહકને કઈ રીતના સમજાવવાના છે ને કાલે મારે આ જગ્યાએ જવાનું છે ને આ ખાવાનું છે ને ફલાણું ઢીકણું 575 વિચાર આવી જાય. જે તમે વિચાર તમારી અંદર ઉદ્ભવે તે તમે વિચારને જોઈ શકો, તમે દ્રષ્ટા થઈ જાઓ. તમારો વિચાર તમારો નથી, આ લેવલે તમે પહોંચી જાઓ. મારી આંગળી ઊંચી નથી, હું મોટો, ઓલો નાનો, આ મોટો, આવી બધી વાતોથી પાર થવા માટે થઈને પહેલા તો તમારે તમારી માટે થોડું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખરેખર જેમ આ ભાઈએ કીધું કે ભાઈ ખોજ તમારી હોય તો પહોંચી શકશો. એ વાતનો મુદ્દો એવો હતો આ ભાઈનો કે ખોજ હશે તમારી તો તમને મળી જશે એ વસ્તુ. એવી જ રીતે તમને જે આ આત્મા પરમાત્માની ખોજમાં તમે આગળ વધશો ને એટલે તમે પહોંચશો, એ 100%ની વાત છે. ભલે થોડું અત્યારે મયુર બાપુ કહે હું થોડાક લગીને પહોંચ્યો છું, વર્જીવન બાપા કહે હું થોડાક લગીને પહોંચ્યો છું, અમુક મહાપુરુષો છેક લગીને પહોંચી ગયા. પણ એ બધા જે પેલું પગલું માંડ્યું હશે ને તે આપણા જેવા જ હશે. એની ને આપણી બેની સ્થિતિ એક હશે. તમે મનમાં વિચારો, રિવેસ કેસેટ કરો, કબીરની કેસેટને રિવેસ કરો આખી, એટલે જે એનું પેલું પગલું હશે બસ આપણે ત્યાં પહોંચ્યા છીએ તો ઘણું ને, પહોંચી જાશી ત્યાં પહોંચી જાશી. વિશ્વાસ રાખવો પડે. જેમ આપણે આની પહેલા એકવાર વાત કરી હતી કે પ્લેનની અંદર બેહો તો ડ્રાઈવરને આપણે ન ઓળખતા હોય, બસમાં બેહો તો ડ્રાઈવરને ન ઓળખતા હોય, છતાં અહીંથી જામનગર જવું હોય ને બસમાં બેસી જાવ અને એવો કોઈ ડ્રાઈવર હોય કે અખાજે ખાતો હોય ને મદિરા પાને કરતો હોય ને કદાચ વ્યભિચારે કરતો હોય, છતાંય તમે આમ આંખું બંધ કરીને હોઈ જાવ ત્યાં જામનગર પહોંચાડી દે કે ન પહોંચાડી દે. વિશ્વાસ રાખવો પડે ને. વિશ્વાસ વિના તો કાંઈ ન થાય. વિશ્વાસ તો રાખવો જ પડે પહેલા, કારણ કે તમારે વहाँ પહોંચવું છે ને તો તમારે નૌકા હલાવવાળા માટે વિશ્વાસ રાખવો પડશે. નૌકા હલેસા મારવા માટે વિશ્વાસ રાખવો. આપણું મન પ્રિયું ને એ માને નહીં, ઝટ દઈને ન માને, કારણ કે અંદર કેટલા બધા આપણા પોતાના નક્કી કરેલા અંદરના નિયમો ઘણા બધા હોય, એમ ઝટ દઈને નીકળાય નહીં. પણ તમે જો પ્રયત્ન કરો ને તો તમે આત્મા પરમાત્મા લગીની ગતિમાં પહોંચી જાઓ. અને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી, આપણી સ્થિતિ છે બધું છે, પણ આપણા મનના રથો રહ્યા ને એ બધી બાજુ ભમે છે. હવે તમે રથ રહ્યો એનું ઉદાહરણ આપીને તમે સમજો કે રથની અંદર અહીંથી બેઠા રથ ને તમે અત્યારે ભેગે ને મોટર કાર સમજો એને
કે મોટર કારની અંદર બેઠા તમે અહીંથી અને તમારે ક્યાંક જવું છે, તો તમે ત્યાં પહોંચવા માટે થઈને જેવું ડ્રાઇવિંગ ચાલુ કર્યું, જવાની આપણે અત્યારે મુદ્દો આપીને કરે એમને નહીં સમજે જુનાગઢ જવું છે આપણે, જુનાગઢ બાજુની ગતિ આપણે કરી, તો એ મોટર રહી ને પોતે હાલે, એના વ્હીલ હાલે, એના જે ટાયર રહ્યા ને એ હાલે. એ આપણું મન છે, એ આ સંસાર છે, એ આપણું શરીર છે. એ વ્હીલ રહ્યા ને પહેલાના જમાનામાં આરાવાળી ગાડી આવતી, આરાવાળી સાયકલના આરા કેવા હોય એવી આવતી. તો તમે માની લો ને કે અત્યારે એ વ્હીલ રહ્યું ને એને વચ્ચે ધરી ભેગા એ આરાથી જોઈન્ટ કરેલું, બધાની આરા રહ્યા ને એ જીવન છે આપણું આખું. ગાડી નો હાલે, ગાડી સ્ટોપ છે, એમને સ્ટોપ ઊભી છે, હાલે છે શું? વ્હીલ હાલે છે, શરીર હાલે છે, સંસાર હાલે છે, બધાને ઈ દેખાય છે, બધાય કહેશે કે વ્હીલ હાલે, ગાડી નો હાલે. પણ તમે એને સરખી રીતે જો સમજશો ને તો એ વ્હીલ રહ્યું ને એ બધી બાજુથી જોઈન્ટ થયેલું છે, વચ્ચે ધરી એને કેન્દ્ર કહેવાય. બધાય આરા દ્વારા એ વ્હીલ રહ્યું ને એનું ટ્રાન્સમિશન રહ્યું ને એ વચ્ચે એક ધરી ભેગું જોડેલું છે, અને એ ધરી કોઈને નથી દેખાતી, ધરી ઉપર કોઈનું ધ્યાન નથી, ગતિ થાય છે, બધાયનું ધ્યાન વ્હીલ ઉપર છે. એવી જ રીતના તમે જો આત્માને સમજો તો અચલ જરીકે હલતો નથી, પણ તોય શરીર હાલે છે, ચકેડા મારે હરકી રીતના. અહીંથી તમારે જ્યાં જવું હોય ત્યાં આદેશ આપો એ રીતે હાલે. તમારી જેવી સ્થિતિ, તમારી જેવી ગતિ, તમારી જેવી મંજિલ, તમારો જેવો પથ, તમે પથિક છો. તમે તમારા શરીરના વ્હીલ રહ્યા ને એને જ્યાં લઈ જવાય ત્યાં લઈ જઈ શકશો. એના કેન્દ્રની અંદર પરમાત્મા આત્મા છે, એની સામે કોઈનું ધ્યાન નથી. તમારે જે કોઈ મંજિલ ઉપર પહોંચવાનું હોય તો વ્હીલ ને આરારૂપી જે સંકલ્પ વિકલ્પ હાલતા હોય, શરીર એ રીતના હાલતું હોય, ચકેડિયું ફરતું હોય. ધરી રહી ને એનું મેઇન છે. ધરી નહીં હોય ને, જો કેન્દ્ર નહીં હોય ને તો પરિધિ ફરી નહીં હગે. કેન્દ્ર વિના પરિધિ નહીં ફરે. કેન્દ્ર આત્મા છે. આનાથી મોટું ઉદાહરણ રહ્યું ને એ તો આપણે આત્માનું કોઈ આપી ન હકી. કારણ કે આ વસ્તુ રહી ને પેલા મેં કીધું તમને, માનવાની નથી, જાણવાની વાત છે. તમારા શરીરના શ્વાસના સ્પંદન ભેગો પરમાત્માને તમે જો મહેસૂસ કરી શકો ને તો થાય એવી વાત છે. બાકી બાપુ કઈ 45 વર્ષના હજી બીજા 20 વર્ષ લગીને કદાચ પ્રવચન કરે તો ન સમજાય એ વાત. અને તમે જ્યાં પહોંચાય ત્યાં કયો સામેવાળાને કોઈ વાંધો નહીં. તમે બાપુ બોલી દે છે પોતે કે ભાઈ હું હજી અંશભર 2 ડગલા ભર્યા મેં, તમે બોલી દે. તમે શું કરો ઊંચી પાટિયા મારો બજારની અંદર કે હું પહોંચેલો છું, મને બધી ખબર પડે છે, મને આમ છે. પણ આપણે એક વસ્તુ કહીએ કે 2 ડગલા હાલ્યા કે 5 ડગલા હાલ્યા કે 25 ડગલા હાલ્યા ને તો 25 ડગલા લગીનમાં મને ફૂલ આનંદ મળ્યો ભાઈ, મને મજા આવી. કારણ કે રાજા રજવાડાને જે સુખ નથી ને એ સુખ આ રોડ ઉપર મને આવ્યું. તો એ આપણો અનુભવ છે, એ આપણે પોતે જાણેલી વાત છે. એ આપણી જે પોતાની ગતિ રહી એ વર્ણવો તમે સામેવાળાને, એ આનંદને વર્ણવો, એ પરાકાષ્ઠાને વર્ણવો તમે. તો એ ખોજ રહી ને તમારી એ આત્માની. આત્મા એટલે આમ તો પરમાત્માનો અંશ. પરમાત્મા એટલે જાણવાની માણવાની એ વસ્તુ છે. એની અનુભૂતિ કદાચ આ ઓશોની વાત કરી મયુર બાપુએ કે ઉપર ઝાડવા ઉપર હતા અને એને એનું સ્થૂળ શરીર ઝાડવા ઉપર રહી ગયું, ઓલું સૂક્ષ્મ શરીર ઝાડવા ઉપર રહી ગયું ને સ્થૂળ શરીર નીચે પડી ગયું. એ અનુભૂતિ તમે પોતે કરી શકો, એમ બહુ મોટી વાત નથી. પણ અભ્યાસ અને સદગુરુના અમુક આશીર્વચન, એના કાંઈ હાલવાના જે અમુક કેળા હોય એની માટે હાલો તો તમે સીધા પહોંચી જાઓ. કારણ કે આ માયારૂપી સંસાર એકદમ ગાઢ જંગલ છે, આમાં કોઈ રસ્તો છે નહીં. બહાર નીકળવાનોય નથી, અંદર કરવાનોય નથી. આ ભૂલ ભૂલૈયા જેવું છે. કેળો હોય ને કોકનો તેની વાય હાલ્યા જાવ તો નીકળી જાવ ક્યાંક. નદી ભેગા પેલા ન કહેતા કે નદી ભેગા હાલો, તો તમે શું છે કે એ નદી રહી ને એ જંગલની બહાર નીકળતી હશે ક્યાંક. અત્યારે હાલની તકે તમે કદાચ કોઈ સર્વાઇવિંગમાં ગયા હોય, કોઈ જંગલની અંદર ભૂલા પડી ગયા હોય તો તમને અંદર રોડ એક મળે, કેડી મળે કે નદી મળે,
તો એની ભેગું તમારે હાયલું જવાનું. તમે એની ભેગા હાઈલા જાઓ ને તો ક્યાંક તો એનો છેડો આવશે જ, ક્યાંક તો એનો છેડો આવશે. બસ કે આ બધા મહાન પુરુષો એક એક નદીઓ છે, એક એક કેડિયું છે, એની માટે તમે હાલો, અનુભવ લેતા જાઓ. માની ન લ્યો, જો માનશો ને તો હાવ મુદ્દા વિનાની વાત થઈ જાય. મુદ્દા વિનાની વાત થશે ને તો એનો તમને ફાયદો નહીં થાય. તમે કોઈ પણ વસ્તુ અત્યારે કરો ને તો એની પાછળ તમને કંઈક મળવું જોઈએ, એના માટે જ તમારી ગતિ એ છે. આ રીતે આત્મા પરમાત્માની વાત કરે નહીં, પણ એને થોડુંક જાણી લેવાથી ફરતા વ્હીલ સામે ધ્યાન નહીં, પણ એની ધરી સામે ધ્યાનથી તમે થોડીક પરાકાષ્ઠાએ પહોંચશો ને પરાકાષ્ઠાએ થોડીક પહોંચશો ને એટલે તમે છે ને પેલા કૂપણ હતા, કૂપણ ફૂલાઈ નહોતા બન્યા, એમ કહો ને, ફૂલાઈ નહોતા બન્યા, કૂપણ હતા. અને પછી કૂપણમાંથી તમે ફૂલ બની જાશો, અને ફૂલ બની જાવ ને પછી ફૂલ સુગંધ ફેલાવે છે, એ આનંદ જ આપે, એ મજા કરાવે, એ સુખ આપે, એ શાંતિ આપે, એ બધી શું કરવા આપે ખબર છે? કારણ કે ફૂલ તમે નથી ખીલાવ્યું, એ ફૂલ તમે નથી ખીલાવ્યું, એ ફૂલ પરમાત્માએ ખીલાવ્યું છે. પરમાત્માનો સ્વભાવ એની અંદરથી છલકશે. એ જેવું એના આજુબાજુના ઓલામાં આવશો ને એટલે જેમ મહાપુરુષોને આભા મંડળ હોય ને એવી રીતના જે માણસ જાણેલો પામેલો કે કોઈ ગતિની અંદર લઈ છે ને તો એને ઊંચ નીચ કોઈને દેખાશે નહીં, એને કોઈની કઈ વાત કાપવાની જરૂર નહીં રહે, એને પોતાની પ્રતીતિ કરાવવાની જરૂર રહેતી નથી. કારણ કે તમે અત્તર છો, અત્તર કોઈ દી એમ કહે કે હું સુગંધિત છું એવી વાત કરે? એ જેથી સુગંધિત છું એવી વાત કરશે ને તેથી અત્તર નહીં રહે, તેથી અત્તર નહીં રહે. એક રૂમ હોય, એક ઉદાહરણથી હજી સમજી લઈએ આપણે આ વસ્તુને. એક રૂમ હોય, એમાં એક અંધજન હોય, અંધ એટલે દિવ્યાંગ, ચક્ષુ વિનાનો માણસ. એને તમે એમ કહો કે હાલો બહાર નીકળો, અહીંથી બહાર નીકળો, તો એ શું કરશે ખબર છે? એને બીક લાગશે. કઈ રીતે? એને દરવાજાની ખબર નથી, દરવાજો ક્યાં છે ને એને ખબર નથી. તો એ તમે એમ કહેશો ને આમ આગળ હાલો તો તમારી ભેગો આગળ હાલશે, છતાં એની લાકડી આમ આગળ આગળ અડાડતો હાલશે. કારણ કે તમારી માથે એને વિશ્વાસ નહીં રહે, કારણ કે અંધ છે, એને વિશ્વાસ નહીં રહે. તો એની લાકડી આમ આગળ અને અડાડતો અડાડતો એને દરવાજોમાં દેખાશે ને તો એ બે બાજુ અડાડીને જોશે ખરેખર દરવાજો નીકળી જાય એવડો છે કે નહીં. કારણ કે એને બીક છે દિવાલ ભેગી ભટકાવાની, એને દરવાજાની ઘડી જડી કઈ સમજ નથી, જરી કઈ અંશ માત્ર એ સમજ નથી, ખરેખર એ અંધ છે. એટલે એને બધું એ કરવું પડે. જ્યારે આ મહાપુરુષો પહોંચેલા પુરુષો એ બધા કેવા ખબર છે ને, એ ચક્ષુ ખુલી ગઈ હોય, એ તમે એમ કહો ને કે આવો બહાર, એટલે એ ક્યાંય ન જોવે, સીધો દરવાજાની ગચ દઈને બહાર. આ બધી આ એક રૂમમાંથી બહાર નીકળવાની વાત છે, આ સંસારમાંથી બહાર નીકળવાની વાત છે, આ પ્રકૃતિમાંથી, આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવાની વાત છે. આ ધરી એટલે એક, ધરી એટલે એક, આ એકની વાત છે. આ દ્વૈત વેદાંત નથી, આ અદ્વૈત વેદાંતની વાત છે. આ ક્યાંય ગોતવા જવાની વાત નથી. કારણ કે આ મુશ્કેલી વાળી વાત ન હોઈ શકે. કારણ કે તમારે તમને ખોજવા હોય ને તો તમારે તો અહીં નજીકની જ વાત છે, હાવ નજીકમાં જ ઉતરવાની વાત છે, તમને જાણવાની વાત છે. જો આ આખરી way તમે બીજું શું કરી શકશો એ તમે મને કહો. તમે યાત્રાથી હું પામશો એ તમે મને કહો. અહીંથી ખીચકાવો તમે ગમે ત્યાં જવા માટે થઈને, હરિદ્વાર વયા જાઓ, ઋષિકેશ વયા જાઓ, ગંગામાં ડૂબકી મારી આવો, હમણાં આ તું નિયા તમે વયા જાઓ, ઘણી તમે કેટલી જગ્યા અસંખ્ય. કારણ કે 84 લાખ દેવી દેવતા આપણે, અને આપણો હિન્દુ ધર્મ રહ્યો ને, આપણી સંસ્કૃતિ રહી નહીં તો પાણામાં ભગવાનને જોવે છે, કણ કણની અંદર ભગવાનને જોવે છે. ગિરી રહ્યા ને આ એક પાણાને ઉપાડે ને માથે સિંદૂર મારીને આમ બેહાડી દે એટલે હનુમાનજી થઈ જાય એવડી શક્તિ ધરાવે છે આ લોકો. કહીએ પોતે જાણે છે કે કણ કણમાં છે એટલે, બાકી થાય, બાકી પાણાને ભગવાન એમ બની જાય. માણારી એ સુધરતા નથી, એક એની એક ખાલી એનો સ્વભાવ હોય ને છોડી નથી શકતા.
આ તો કેવડી મોટી વાત કરી નાખી. આમ પથ્થર ઉપાડીને સીધા પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નહીં હો હનુમાનજીને. હો તમને તો ખબર જ હશે ને. ફટ દઈને આમ ઉપાડ્યો નથી, એના હાથેથી આમ મૂક્યો ને સિંદૂર ચોપડું નથી ને પૂજા ચાલુ. હાંજ ન પડે ત્યાં એક શ્રીફળ ફૂટે નહીં જો ન્યા તો આપણે માનવાનું બંધ કરી દઈ કણ કણમાં પરમાત્મા છે ની બંધ કરી દઈ. જેની જેવી સ્થિતિ આ એનું સબૂત છે, પ્રમાણ છે. ખોટી વાત હોય તો કયો. આ રીતે તમે જો બધાયમાં જોશો ને તો ઘણા જણા રહ્યા ને એને મૂર્તિની અંદર દેખાય, ઘણા નિરાકારમાં માનવા વાળાને બધાય દેખાય. પણ નિરાકારમાં માનવા વાળો જે એમ કે ને મૂર્તિમાં નથી, તો એ સમજી જવાનું કે આ સ્થિતિ એ નથી. કારણ કે એને જો બધાય દેખાતા હોય તો આ પથ્થરમાં કેમ નથી દેખાતા, એ પહેલી વાત એને પ્રશ્ન કરવાની છે. અને જેને પથ્થરની અંદર એક જ એટલે કે પરમાત્મા જ્યાં અત્યારે આપણે કોઈ પણ મંદિરની અંદર ગયા અને ત્યાં અમે મૂર્તિમાં દેખાતા હોય, ઘણી વાર આવા બધા પ્રશ્ન થતા હોય. બારે પગથિયેથી આમ અંદર કરો ને એટલે પહેલા પગથિયે માણસો પગે લાગે, પછી એમાં મૂર્તિને પગે લાગે. પૂજારીને 25 વર્ષથી આ પૂજા કરતો હોય એને આપણે એમ કહી કે તારું આ મંદિરનું પહેલું પગથિયું છે, ત્યાં પરમાત્મા છે, ત્યાં છે આ કૃષ્ણ, ત્યાં છે હનુમાનજી, તો કે ના અહીંયા છે, તો કે છે. માણસો પહેલા તો અહીં પગથિયે પગે લાગીને આવે છે, પછી અંદર હનુમાનજીને કે કૃષ્ણને કે રામને પગે લાગે છે. તો એમાં તને કેમ નથી દેખાતા? મૂર્તિ એટલે શું? તો કે કોઈ પણ એક પથ્થર ઉપરથી આવરણ તમે કાઢી નાખો એટલે અંદરથી પ્રગટ થાય. એની અંદર તમારે કૃષ્ણ બનાવો હોય તો બનશે, એની અંદર હનુમાનજી બનાવે તો બનશે, એની અંદર રામ બનાવે તો બનશે, મયુર બાપુ બનાવે તો બને અંદર. આ બધા સબૂત છે, પાકા સબૂત છે. આ બધા કણમાં ભગવાનના પાકા સબૂત છે. 84 લાખ દેવી દેવતાનું એક પથ્થરની અંદર કોતરીને કાઢી દઉં તમને બહાર. આ સબૂત છે આ બધા. પણ આ બધી કેવી વાત છે, મનાવાય કોઈને નથી. હું મનાવવા વાળો કોણ? કારણ કે હું તો બધાની અંદર જોઉં છું. મને તો હું મનાવવા વાળો કોણ અને મારી સામે માને ઈ કોણ? આ મનાવવાની વાત નથી. પણ એક દીવો પ્રગટી ગયો ને એટલે એ દીવો રહ્યો ને એની ગણતરી એવી હોય કે જેટલી જેટલી વાટું રહે ને બધી પ્રગટાઈ દો તો પ્રકાશ વધી જાય થોડો. બાકી આ બધી વસ્તુ એવી છે કે જ્યોત છે, જ્યોત જગાતે ચલો. અને એકવાર તમારી અંદર જાગી ગઈ ને એટલે તમે જગાડો જ, તમે રહી જ ન હોગો. તમે ખીલી ગયા એટલે સુગંધ ફેલાશે જ, ફૂલ બની ગયા એટલે સુગંધ ફેલાશે જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો આ રીતે આપણે પરમાત્માની એક નાના ઉદાહરણથી માણસોને સમજાય એવી રીતના આપણે વાત કરી અત્યારે. પણ ઓમ જોઈ તો હું સમજાવું એમ સમજાય નહીં, થોડીક એની અનુભૂતિ જરૂરી છે. કોઈ પણ વસ્તુની અનુભૂતિ જરૂરી છે. જેમ તમે કોઈ પણ વસ્તુને અત્યારે બહુ પહાડ મોટો ચડ્યા હોય, તમે કોઈ મોટી સાધના કરી હોય, તમે તમારા જીવનની અંદર ગમને ઘોળીને પી ગયા હોય, કે તમે કોઈ એવો પ્રેમ પામ્યો હોય કોઈ મહાપુરુષોનો, એ પછી તમે વ્યતીત કેવી રીતે કરી શકો કોકને? આ કહેવાની વાત જ નથી. આ વાત બધી મારી હાલતી હોય. જેટલા સત્સંગ આપણે કરી, અરુણ બાપુ કરે, મયુર બાપુ કરે, કોઈનું જો ધ્યાન વાત ઉપર ગયું, ઉદાહરણ ઉપર ગયું, એની અંદરથી નીકળેલા શબ્દો ઉપર ગયું એટલે સમજી જવાનું કે સ્થિતિએ નહીં પહોંચી શકે. હું તમને એમ કહું ને છે કે આમ જો, વાં જો, પછી તમે 2-3 વાર આમ કરો ને તમે મારી આંગળી સામે જોશો. પછી હું તમને એમ કહું ચાંદો જો, જે હું તમને ચાંદો જોવાનું કહું તે હું તમને કહું આંગળી સામે ન જો ભાઈ, ચાંદો જો તું. આ બધી આંગળીઓ રહી ને જે ઉદાહરણ છે, હજી શબ્દની વાચા રહી ને બધી એ ઉદાહરણ છે. આ બધાથી જો આ કેડી જો સમજાઈ જાય, દેખાઈ જાય, નદી દેખાઈ જાય તો શરીર રૂપી નૌકાથી તરો, કેળી દેખાઈ જાય તો શરીર રૂપી રથથી મંડો, સાયકલ બનીને મંડો હલાવા. હું તો કહું પહોંચી જાઓ મંજિલ લગીને. અને કાંઈ ન હોય ને તો 2 પગ તો આપ્યા હે ને, 11 નંબરની ગાડી મંડો હાલવાની. આ બહુ મોટી વાત નથી. અને તમારે ગોરધનભાઈની જેમ 45 વર્ષ ધપવાની જરૂર નથી, આ ભાઈની જેમ 30 વર્ષ ધપવાની જરૂર નથી. બાપુ હાથ મૂકશે, સીધા ઉપદેશ જ કરે. આવ્યો નથી સીધે સીધું સહસ્ત્રાલ ખોલ નાખે, 10મો દરવાજો ખોલ નાખે. પણ થોડીક પચાવવાની શક્તિ હોવી જોઈએ. કારણ કે આ તો સમુદ્ર આખાને પીવાની વાત છે. આ કાંઈ
આ તો નાના નાના આનંદથી તમે થોડીક પ્રેક્ટિસ કરો ને તો મોટો બધો આનંદ લઈ શકો ને કે જાજો બધો આનંદ આવી જાય ને તો માણસને રોવાઈ જાય એમ આનંદ રહે ને એ પચાવા હેલાય નથી. આ તો હું જે કે દરિયાની વાત તમે કરો ને તો એ દરિયો થોડોક ટૂંકો પડે. આ તો આપણે હું નાના નાના ચમચી જેટલા આનંદ લઈએ આમ ચમચી જેટલું પી પછી ધીરે ધીરે આપણે લોટે પહોંચી પછી ડોલેક તો આપણે પી તો આપણે સમજી લે પેટ ભંભુડિયું થઈ જાય આપણું. તો દરિયો તો કેમ પચે આપણને? પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરો એટલે આખો દરિયો એક બૂંદથી તમે અંદર પચાવી શકશો. જેમ દરિયાની અંદર એક જેમ દરિયાની અંદર હા એમ જેમ દરિયાની અંદર એક બૂંદ પડે અંદર એટલે બૂંદ ગાયબ થઈ જાય અને એ દરિયો થઈ જાય. અને એ દરિયાની અંદરથી તમે એક આમ આંગળી બોલી અને બૂંદ લઈ ગયો તમારી હથેળીની અંદર એને પી જાવ ને એટલે આખે આખો દરિયો પી ગયા. આપણે ઉદાહરણ છે, ઉદાહરણને ન પકડતા કોઈ વાતને ન પકડતા મૂળ તત્વને પકડજો, ધરીને પકડજો. મેઇન વાત પરમ તત્વ પરમાત્માની જે જી આખી સૃષ્ટિને હલાવી રહ્યો છે ને એની વાત છે. નામની આરે મતલબ નથી. આ મેઇન શક્તિની વાત થાય છે. તો આ મયુર બાપુએ જે વાત કરી કાલે 5 જણાને મયુર બાપુ સહસ્ત્રાલ ખોલવાના છે, 10મો દરવાજો ખોલવાના છે. મયુર બાપુ કહો એટલે મયુર બાપુના ગુરુને સમજવા ને એના ગુરુ હરજીવન બાપાને સમજવા ત્યાંથી છેક પરમાત્મા લગીને સમજવા ગુરુને. કારણ કે આ ભાઈ બોલ્યા ને જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુદેવો મહેશ્વર લગીને તો બધાને સમજાઈ ગયું. પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા જે બોલવામાં આવ્યું ને તે જો તમે ઈ એક સૂત્ર રહ્યું એને જો તમે છૂટું પાડીને સમજો ને તો આખી લાઇબ્રેરી બનાવવી પડે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ આ વાત એવડી મોટી છે. જેમ તમે સાગરની ઓલી બૂંદને સમજાવો ને એમ ગુરુ મહારાજ છે, બાકી આખો સાગર વાંહે પડ્યો છે. એટલે ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુએ નમઃ. તો આ રીતે કાલે મયુર બાપુ 5 જણાને સવારે ઉપદેશ આપવાના છે. અને કોઈને જો ઈચ્છા હોય, કોઈને જો આ ધરીને જાણવી હોય તો ભેગા બેસી જાજો. આજો સત્સંગ રાતના 12 વાગે સાંભળો, સવારે 5 વાગે સાંભળો, સવારે 9 વાગે સાંભળો, તો 10 વાગ્યા લગીને દ્વાર ખુલ્લા જ. આવી જાજો, આવવું હોય આવી જાજો. જણાવી દેશે અને ન જણાય ને તો તમારી સમજમાં કંઈક ખામી હશે, તમારી સમજણમાં અથવા તમારે પચાવવામાં કંઈક પેટમાં ગડબડ હોવી જોઈએ. બાકી આ તો અમૃત જ છે, રેડોને લઈ પચી જ જાય, એની અંદર શંકાને સ્થાન નથી. બોલો સદગુરુ મહારાજની જય.